કેરીની સિઝન આવી ગઈ અને કેરીમાંથી હવે નવું બનાવવાનું શરૂ કરી દીધું છે. નવું તો કંઈ ખાસ નહીં, કે જેમ કે ચટણી અને સબ્જી એવું તો બધાની ઘરે કોમન બનતું જ હશે, સલાડ ને એવું. અને કેરી આવે એટલે તો જો કે બધા જ ગાંડા થઈ જતા હશે. હજુ પાકી કેરી તો વધારે નથી આવી, પણ કાચી આવી છે તો એમાંથી બધું અલગ અલગ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો મેં પણ ચટણી બનાવી હતી, તો થયું કે ચલો રેસીપી તમારી જોડે શેર કરું. ગયા વર્ષે મારા પપ્પાના ઘરેથી કેરી આવી હતી ત્યારે મેં બે ચટણીની રેસીપી શેર કરેલી, અને આ વખતે તો હજુ સિઝનમાં સ્ટાર્ટિંગમાં આવી છે એમાંથી શેર કરું છું. તો એક કેરી મેં આફૂસ જે આવે છે તોતા એ કાપી છે બાઉલમાં, અને આપણે જેટલું લસણનું મેં તો લસણ વધારે એડ નથી કર્યું, 10-12 કળી જ એડ કર્યું છે. તમને વધારે લસણનો ટેસ્ટ ગમતો હોય તો વધારે એડ કરી શકાય, અને મેં ખાલી ફ્લેવર માટે જ એડ કર્યું છે એટલે થોડું ઓછું એડ કર્યું છે. આ રીતે મોટી કળી હોય તો એને ટુકડા કરી લેવાના, જેમ કે પીસીએ તો આખું રહી જાય છે એટલા માટે. અને લસણ કેરી સિવાય આપણે ફુદીના અને ધાણા એડ કરીને પણ મસ્ત એવી ચટણી બને છે. પણ આ ચટણી એવી છે કે આ લોંગ ટાઈમ આપણે સ્ટોર કરી શકીએ. હવે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું, અને થોડુંક જીરાનો સારો એવો ટેસ્ટ આવે છે એટલા માટે મારે બાઉલમાં એડ કરી, અને મિક્સચર બાઉલમાં, અને પછી કરવાનું તો હું ભૂલી ગઈ અને ડાયરેક્ટ જ એડ કરી દીધું. જોકે હજુ બીજી વસ્તુ બાકી છે એટલે વાંધો નહીં. હવે એમાં કશ્મીરી મરચું એડ કરવાનું. કશ્મીરી મરચું તમારે જેટલું તીખું જોઈતું હોય એ રીતે કરવાનું, જેમ કે મરચું વધારે તીખું ના હોય, કલર માટે જ આપણે એડ કરવાનું હોય છે. એટલે મેં 2 ચમચી એડ કર્યું છે, અને થોડુંક ગોળ એડ કરવાનો, નાની અડધી વાટકી જેટલો ગોળ, ખાલી ટેસ્ટ બેલેન્સ કરવા જ એડ કરવાનો છે. વધારે ગળ્યું થઈ જાય તો ચટણી વધારે મજા ના આવે. અને પછી આ રીતે પીસી લેવાનું. આપણે આમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું, કેમ કે જો પાણી એડ કરશું તો ચટણી તમે સ્ટોર નહીં કરી શકો, વધારે નહીં ચાલે, બગડી જશે. અને આ ચટણી પાણી એડ કર્યા વગર મેં પીસી છે. તમે જોઈ શકો છો કે કેવી સરસ કન્સિસ્ટન્સી થઈ છે એની. ક્યાંક ક્યાંક કેરીના પીસીસ રહી જાય તો ચાલે, પણ એમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી. જો પાણી તમે એડ નહીં કરો તો ચટણી લોંગ ટાઈમ સુધી ફ્રીજમાં રહેશે અને કશું જ નહીં થાય. એટલા માટે જ ફુદીના ધાણાની જે ચટણી આપણે બનાવીએ છીએ એમાં થોડો આઈસ ક્યુબને એવું એડ કરીએ એટલે એ બહુ વધારે લોંગ ટાઈમ ના ચાલે, અને આ ચટણી તો ચાલે છે. તો તમે જોઈ શકો છો કે કેવો સરસ એનો કલર પણ આવ્યો છે, અને ટેસ્ટ પણ બહુ લાજવાબ હતો. આ આપણે પરાઠા જોડે અથવા ભાખરી શાક કે રોટલી શાક કે જે બી ખાતા હોય એની જોડે બહુ સરસ લાગે છે, અને આલુ પરાઠા જોડે પણ બહુ જ સરસ લાગે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો, અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય.